નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર. જહાંગીરપુરામાં કરન્સી એક્સચેન્જના બહાને 18.65 લાખની છેતરપિંડીનો મામલો. સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડ્યો. સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં કરન્સી એક્સચેન્જના બહાને 18.65 લાખની છેતરપિંડી. આ ગુનામાં સંડોવાયેલા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી મોટી સફળતા મેળવી. આરોપી પાસેથી રોકડ રકમ તથા ગુનામાં વપરાયેલી કાર પણ કબજે લેવામાં આવી છે. ગત તારીખ 15 મે 2026ના રોજ જહાંગીરપુરા વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ ફરિયાદીને ફોરેન કરન્સી એક્સચેન્જ કરાવવાના બહાને ફોન કરીને બોલાવ્યો હતો. બાદમાં ફરિયાદી પાસેથી રોકડા રૂપિયા વિદેશી કરન્સી મળી કુલ 18,65,385ની મત્તા મેળવી તેની સામે અમેરિકન ડોલર આપ્યા વગર છેતરપિંડી કરી હતી. આરોપીઓ લાલ રંગની i20 કારમાં ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમો તપાસમાં લાગી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના આર્મ્સ સ્ક્વોડને બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલ ગૌરવ સરવૈયા નામનો આરોપી ડક્કા ઓવારા વિસ્તારમાંથી પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની તપાસ દરમિયાન તેની પાસેથી 70,000ની રોકડ રકમ મળી આવી. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના સાગરીતો સાથે મળીને કરન્સી એક્સચેન્જના બહાને ફરિયાદી સાથે 18.65 લાખની છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ગુનામાં વપરાયેલી લાલ રંગની i20 કાર પણ શોધી કાઢી છે. ઝડપાયેલ આરોપીની ઓળખ ગૌરવ જીલુભાઈ સરવૈયા તરીકે થઈ છે. તે સિંગણાપુર વિસ્તારમાં રહે છે અને મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તરેડ ગામનો વતની છે. આરોપી વિરુદ્ધ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 318(4) અને 54 હેઠળ ગુનો નોંધાયેલ છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે તેનો કબજો જહાંગીરપુરા પોલીસને સોંપ્યો છે. ગત તારીખ 15/5/2026ના રોજ જહાંગીરપુરા પોલીસના વિસ્તારમાં ફોરેન કરન્સી એક્સચેન્જ કરાવવાના બહાને છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવેલ, જે કુલ 18,65,385 રૂપિયાની મત્તાનો ગુનો દાખલ કરવામાં આવેલ. જે ગુનો દાખલ થતાં ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળતા ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને CCTVની મદદથી આરોપીને આઈડેન્ટિફાય કરી ગાડી લાલ કલરની i20 ગાડી આઈડેન્ટિફાય કરી, જે આધારે આરોપી ગૌરવ સરવૈયા જેની આધારે ધરપકડ કરવામાં આવેલ છે અને i20 કાર કબજે કરવામાં આવેલી છે. આ ગુનામાં ટોટલ 6 આરોપીઓ છે, જેમાંથી એક આરોપી ગૌરવ સરવૈયા છે. બીજા આરોપી આઈડેન્ટિફાય થઈ ચૂકેલા છે, પરંતુ હાલ તપાસ ચાલુ હોવાના કારણે આરોપીના નામ આપી શકાય તેમ નથી અને આગળની તપાસ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનને કરવા માટે આરોપીને ત્યાં સુપ્રત કરવામાં આવનાર છે.